हेलो एवरीवन, आई एम डॉक्टर मोहर બેંકર અને આજે આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. આ નવી જાપાનીઝ ટેકનિક જેને જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન કહે છે, એનાથી અમે ની જોઇન્ટ્સ, ની પેઇન, ઓસ્ટિયોઆર્થ્રાઇટિક પેઇન, રુમેટિક આર્થ્રાઇટિક પેઇન એ બધાની ટ્રીટમેન્ટ અમે કરતા હોઈએ છીએ. પણ એની ટ્રીટમેન્ટ લાઈવ કેવી રીતે કરવી, અમે કેવી રીતે એ પેશન્ટ્સની ટ્રીટમેન્ટ ડિસાઇડ કરીએ છીએ, કેવું રિઝલ્ટ મળે છે, એ આખો કેસ અત્યારે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. સો ફર્સ્ટ ઓફ ઓલ, થેન્ક યુ ટુ જોઈન અસ ઓન ધીસ લાઈવ પ્રોગ્રામ એન્ડ લેટ્સ સ્ટાર્ટ ધીસ કેસ ડિસ્કશન. તો સૌથી પહેલાં જોઈએ તો ધીસ પેશન્ટ હેઝ અ લેફ્ટ ની જોઈન્ટ પેઇન સિન્સ લાસ્ટ 6 months. એના મોર્નિંગમાં ઊભા થાય ત્યારે સિવિયર સ્ટીફનેસ હતી, રાતે પણ દુખાવો રહેતો હતો. એ અડધી કલાકથી વધારે ઊભા નહોતા રહી શકતા. થોડીક બેસી અડધી પોણી કલાક બેસીને ધારો કે ઊભા થવાનું હોય તો અગેન અનકમ્ફર્ટેબલ ફોર ધીસ પેશન્ટ. અને ક્લાસિકલી જ્યારે આપણે જોઈએ છે તો એમને આ જે ની જોઈન્ટ છે એમાં અંદરની બાજુ ખૂબ જ દુખાવો રહેતો હતો. અને એટલે અમે ડિસાઇડ કર્યું કે એને જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશનથી આપણે પ્રયત્ન કરીએ જે એની ટ્રીટમેન્ટ આપવાનો. સો નાવ જ્યારે એ અમારી પાસે આવ્યા એ પહેલાં ઘણા બધા ડૉક્ટર્સને બતાવીને આવેલા અને એ વખતે શું ફાઇન્ડિંગ છે એ જોઈએ. સો ઓલરેડી આ પેશન્ટે ઘણા બધા ઓર્થોપેડિક સર્જનને બતાવેલું હતું એન્ડ ધીસ પેશન્ટ વોઝ એડવાઇઝ ફોર ધીસ ની રિપ્લેસમેન્ટ સર્જરી. એમનો એમઆરઆઈ પણ થયેલો હતો અને એમઆરઆઈની અંદર જોવા જઈએ તો દેર ઇઝ નો કોઈ લિગામેન્ટ ટેર કે એવું કશું હતું નહીં, પણ જે સોજો દેખાતું હતો, સાઇનોવિલ ઇફ્યુઝન દેખાતું હતું, એસીએલ, પીસીએલ જે ક્રુશિયેટ લિગામેન્ટ કહે છે એ નોર્મલ હતા અને જોઈન્ટ સ્પેસ, જોઈન્ટ કાર્ટિલેજ પણ ઘણો બધો પ્રિઝર્વડ હતો. આજે એમઆરઆઈની અંદર આપણે જોઈ રહ્યા છીએ તો જે આજે ધીઝ ઓલ ધ સાઇન ઓફ સાઇનોવિલ ઇફ્યુઝન. તે આજે સુપ્રાપટેલ કમ્પાર્ટમેન્ટમાં એ બધી જગ્યાએ ઇફ્યુઝન જોવા મળતું હતું. બધા લિગામેન્ટ્સ આર નોર્મલ. હવે આપણે એક્સરેની વાત કરીએ તો આ જ પેશન્ટનો એક્સરે છે. સો ધી ઇઝ અ જોઈન્ટ સ્પેસ, તો ઘણી બધી જોઈન્ટ સ્પેસ બચેલી છે એમની. હવે જ્યારે આ જ એક્સરેને આપણે ઇન્ટરનેશનલી કેએલ ગ્રેડિંગ સ્કોર સાથે કમ્પેર કરીએ છીએ તો કેએલ ગ્રેડિંગ સ્કોર સાથે કમ્પેર કરીએ તો આ જે કેએલ ગ્રેડિંગ સ્કોરમાં શું હોય છે કે આ ની જોઈન્ટના એક્સરે છે ડિફરન્ટ સ્ટેજીસની અંદર. એમાં સ્ટેજ 1ની અંદર જે બે બોન વચ્ચેની આ ગેપ છે, જે ગેપ કહીએ પણ આ આપણી ગુજરાતીમાં ધીસ કોલ ગાદી, ઘૂંટણની ગાદી છે. આ ગેપ જેટલો ઓછો થતો જાય એટલું ગાદી ઘસાતી જાય. છેલ્લા સ્ટેજમાં એટલે 4th સ્ટેજની અંદર ક્યારે ગાદી બચી હોતી નથી. 4th સ્ટેજની અંદર જ્યારે પણ પેશન્ટને પેઇન થાય દેટ ઇઝ ઓસ્ટિયોજેનિક પેઇન. ઓસ્ટિયોજેનિક પેઇન એનો મતલબ કે બે બોન વચ્ચે જે ફ્રિક્શન પેઇન થાય જ્યારે ચાલવા જાય એનું પેઇન છે. અને એ ધ 4th સ્ટેજ ઇઝ આઈડિયલ ફોર ની રિપ્લેસમેન્ટ સર્જરી. પણ 3rd સ્ટેજની અંદર પણ તમે જોશો થોડો કાર્ટિલેજ બચેલો છે, ગાદી બચેલી છે અને એની અંદર આપણે આજે જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન કરીએ તો 3rd સ્ટેજ સુધી ઘણા સારા રિઝલ્ટ મળે છે. હવે જ્યારે આ પેશન્ટની વાત કરીએ તો ઓલમોસ્ટ 2nd સ્ટેજ જેવું છે, કાર્ટિલેજ બંને બાજુ સરસ બચેલો છે. એન્ડ દેટ્સ વાય વી હેવ ડિસાઇડેડ ટુ ગો ફોર ધીસ જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન બિકોઝ ઓફ વેરી ગુડ કાર્ટિલેજ લેફ્ટ, સાયક્લિકલ પેઇન છે. હજી ની રિપ્લેસમેન્ટની જરૂર પડે એવો સ્ટેજ 4 હજી આવ્યો નથી. સો જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન આ પેશન્ટમાં કર્યું. નાઉ વોટ ઇઝ અ જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન? This is very important to understand. આ જે ટેકનોલોજી છે જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન, they way back started in 2011 in Japan. એમાં ડૉક્ટર યુજી ઓકુનો કરીને એક ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ છે અને હી હેઝ ફાઇન્ડ ઇટ આઉટ કે જ્યાં પણ દુખાવો થતો હોય, જ્યાં વાની પ્રોસેસ ચાલુ હોય જોઈન્ટમાં, ત્યાં બોડી નવી એબડોમલ બ્લડ વેસલ્સ ક્રિએટ કરે છે વિચ ઇઝ કોલ્ડ મોયા બ્લડ વેસલ્સ. મોયા ઇઝ અ જાપાનીઝ ટર્મિનોલોજી પણ દેટ ઇઝ કોલ્ડ એબડોમલ બ્લડ વેસલ્સ. સો આ બ્લડ વેસલ્સ કેવી રીતે દેખાતી હોય છે? તો આ નોર્મલ જોઈન્ટ છે, આના નોર્મલ ઘૂંટણનો જે ઘૂંટણનો આ જોઈન્ટ છે એમાં 6 જેનિક્યુલર આર્ટરી હોય એટલે 6 બ્લડ વેસલ્સ આ સાંધાને સપ્લાય કરતી હોય. એમાંથી આ ડિસેન્ડિંગ જેનિક્યુલર આર્ટરીની વાત કરીએ તો ઉપરથી આવે છે, સાંધા સુધી જાય છે અને આ નોર્મલ બ્રાન્ચિંગ પેટર્ન છે એની. આ મેઇન આર્ટરી એમાંથી ડિફરન્ટ બ્રાન્ચીસ પડે છે અને પછી અહીંયા અટકી જાય છે. હવે જ્યારે એબનોર્મલ બ્લડ વેસલ્સ એટલે જ્યાં ઘૂંટણનો દુખાવો છે જે પેશન્ટને, કે જ્યાં ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ કે રુમેટિક આર્થ્રાઇટિસની પ્રોસેસ જે ઘૂંટણમાં ચાલુ છે એમાં ડિસેન્ડિંગ જેનિક્યુલર આર્ટરી કેવી દેખાય છે જોઈએ.
સો આ સેમ ડિસેન્ડિંગ જેનિક્યુલર આર્ટરી છે, ઉપરથી નીચે આવી રહી છે, પણ તમે જોશો તો અહીંયા મીડિયલ કોન્ડાઇલ પાસે ફિમોરનું જે ફિમોરલ બોન છે એનું જે મીડિયલ સાઈડ એટલે અંદરની બાજુનું જે આ બોન છે ત્યાં તમને આ કાળાશ જોવા મળે છે. સો એ લેમેન લેંગ્વેજમાં કહીએ તો તમે અહીંયા આ જે નોર્મલ ડિસેન્ડિંગ જેનિક્યુલર આર્ટરી જોશો એની બ્રાન્ચિંગ પેટર્ન સાથે અહીંયા તમને બહુ બ્લેકિશનેસ એટલે કાળાશ જોવા નથી મળતી, પણ અહીંયા તમે સેમ આર્ટરી ડિઝીઝ જોઈન્ટની અંદર there are lots of બ્લેકિશનેસ એટલે કાળાશ જોવા મળે છે. એનું કારણ શું છે? કારણ કે નોર્મલ જોઈન્ટની અંદર ધારો કે પર સ્ક્વેર સેન્ટીમીટર એરિયામાં 10 બ્લડ વેસલ્સ છે, તો જ્યારે એબનોર્મલ જોઈન્ટ છે તો ત્યાં મોયા બ્લડ વેસલ્સ ડેવલપ થઈ ગયો છે. એને કારણે પર સ્ક્વેર સેન્ટીમીટર એરિયામાં 10ને બદલે 25 થી 30 બ્લડ વેસલ્સ ડેવલપ થઈ ગયો છે. અને એટલા માટે જ જ્યારે આપણે એની એન્જિયોગ્રાફી કરીએ ત્યારે બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થયેલો જોવા મળે, જેને આપણે કાળા કલરના ધબ્બા કહીએ કે કાળાશ કહીએ. સો ધીસ ઇઝ અ સાઇટ ઓફ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ. અહીંયાથી બોડી ઇન્ફ્લેમેટરી કેમિકલ સાઇટોકાઇન્સ રિલીઝ કરે છે અને એને કારણે ગ્રેજ્યુઅલી આજુબાજુના જે ની જોઈન્ટના જે મેઇન સ્ટ્રક્ચર છે, કાર્ટિલેજ, બોન્સ, એ બધાનું ડેમેજ થઈ રાખે છે. સો ધ બેઝિક કન્સેપ્ટ ઇઝ ધેટ કે ડુ એન્જિયોગ્રાફી એન્ડ ફાઇન્ડ આઉટ ધીઝ મોયા બ્લડ વેસલ્સ. સો આ જે મોયા બ્લડ વેસલ્સ છે એ આપણે કેવી રીતે શોધીએ છીએ? તો એના માટે સૌથી પહેલાં આપણે જોઈશું તો આ 6 જેનિક્યુલર આર્ટરી છે અને આ 6 જેનિક્યુલર આર્ટરીની અંદર એની એન્જિયોગ્રાફી કરીએ છીએ. ધીઝ અ સિલેક્ટિવ સ્મોલ માઇક્રો કેથેટર છે. આ માઇક્રો કેથેટરથી એન્જિયોગ્રાફી કરી મોયા બ્લડ વેસલ્સ આઈડેન્ટિફાઈ કરીએ, પછી આ સ્મોલ પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કરીએ. ધીઝ આર ધ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ વિચ ઇઝ શોન ઓવર હિયર. 45 માઇક્રોસના પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ અને આવું કરવાથી જે મોયા બ્લડ વેસલ્સને આપણે બ્લોક કરી નાખીએ છીએ. સો ધીસ હાઉ we do this procedure of genicular artery embolization. Now let's see a live example of this case. આ જ પેશન્ટની વાત કરીએ તો ડિસેન્ડિંગ જેનિક્યુલર આર્ટરી, ઉપરથી નીચે આવતી જે આર્ટરી છે જે અંદરની બાજુ, તો એની જ્યારે એન્જિયોગ્રાફી કરીએ છીએ તો સિમિલરલી તમને અહીંયા થોડી બ્લેકિશનેસ કાળાશ જોવા મળે છે. અને એકવાર આ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કર્યા પછી મેઇન આર્ટરી ઇઝ ઇન્ટેક્ટ, પણ જે કાળાશ છે એ જતી રહે છે. સો first we have identified the moya blood vessels and we have injected these particles, embolizing particles, and the post embolizing particles ની images છે એની અંદર આ moya blood vessels દેખાતી નથી. So that was the angiographic live image and this is a static image, same descending genicular artery જેમાં moya blood vessels અહીંયા easily જોવા મળે છે. અને એકવાર આ પ્રોસિજર કર્યા પછી આ blood vessels જે abnormal blood vessels હતી એ ડિસએપિયર થઈ ગઈ છે. એવી જ રીતે સેમ પેશન્ટની અંદર જ્યારે સુપ્રોમિડિયલ જેનિક્યુલર આર્ટરીની એન્જિયોગ્રાફી કરી તો એની અંદર પણ અમને આ મોયા બ્લડ વેસલ્સ દેખાઈ, કાળાશનો એરિયા દેખાયો. અને એની અંદર પાર્ટિકલ ઇન્જેક્ટ કર્યા પછી આપણે જોઈશું તો મેઇન બ્લડ વેસલ્સ ઇઝ ઇન્ટેક્ટ, સુપ્રોમિડિયલ જેનિક્યુલર આર્ટરી, જે બ્લેકિશનેસ દેખાતી હતી એ જતી રહી છે. So again, these are static image. These are area of moya blood vessels, very heavy abnormal blood flow seen over here. And a post embolization, આ જે blood flow છે એ normal થઈ ગયો છે. So results, patient starts telling that સાહેબ લગભગ 24 કલાકમાં તો ઘણો બધો દુખાવામાં ફરક પડી ગયો. 6 અઠવાડિયાના ઇન્ટરવલે જ્યારે પેશન્ટ આવ્યું તો ઓલમોસ્ટ પેઇન ફ્રી થઈ ગયું. And we have satisfaction that we have saved one knee joint from the knee replacement surgery. So now what is the predictor of outcome? તો સૌથી પહેલાં જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનની વાત કરીએ તો પ્રિડિક્ટર ઓફ આઉટકમ એ છે કે સાયક્લિકલ પેઇન હોવું જોઈએ. જ્યારે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ કે વાનું પેઇન હોય તો તે સાયક્લિકલ પેટર્ન હોય, જેમ કે મોર્નિંગમાં સ્ટીફનેસ વધારે હોય, કલાક બેઠા પછી ઊભા થઈને શરૂ કરે ચાલવાનું ત્યારે દુખાવો વધારે હોય અને આ દુખાવો ધીમે ધીમે ઘટતો હોય. સો પેઇન એ સાયક્લિકલ પેટર્નમાં હોય. સેકન્ડ થિંગ, રેસ્ટિંગ પેઇન, રાતે પણ દુખાવો થતો હોય. સો રાતે દુખાવો થાય એનો મતલબ શું થયો કે વાની પ્રોસેસ જ્યારે સાંધો નથી વાપરતા ત્યારે પણ ચાલુ છે. અને એના પછી કે કેટલી જોઈન્ટ સ્પેસ બચેલી છે. સો બેઝિક કન્સેપ્ટ એ થશે કે આ જે પદ્ધતિ છે એ જોઈન્ટમાં ફર્ધર ડેમેજ થતું અટકાવે છે, પણ જે ઓલરેડી ડેમેજ થઈ ચૂક્યું છે એને આપણે રિવર્સ કરી શકતા નથી. તો એના માટે જે ડેમેજનું મેઝરમેન્ટ છે દેટ ઇઝ વિચ આઈ હેવ શોન યુ KL ગ્રેડિંગ સ્કોર છે કે એ આપણે એના પરથી જજમેન્ટ લેતા હોઈએ છીએ કેટલી ગાદી બચેલી છે અને એ પરથી આપણે ડિસાઇડ કરતા હોઈએ છીએ કે આમને કેટલું ફાયદો થશે અને કરવા જેવી છે પ્રોસિજર કે નહીં.
મોટાભાગે સ્ટેજ 4ની અંદર અમે આ પ્રોસેસ કરવાની ના પડીએ. સ્ટેજ 4ની અંદર ની રિપ્લેસમેન્ટ સર્જરી ઇઝ અ બેટર ઓપ્શન. પણ જ્યારે એ સિવાયના સ્ટેજની વાત કરીએ તો જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશનથી ઘણું સારું રિઝલ્ટ મળે છે. સો નાઉ વોટ ઇઝ એડવાન્ટેજ? સો દેર ઇઝ નો કટ, નો એનેસ્થેસિયા. આપણે આપણો નેચરલ ની જોઈન્ટ પ્રિઝર્વ કરી શકીએ છીએ અને આમાં કોઈ જાતનો કોઈ જોઈન્ટ ખોલવાનો કે એવું કંઈ સર્જરી નથી આવતી. દેટ્સ વાય વી ડુ વિથ સિંગલ નીડલ પંચર, એટલે પેશન્ટ લગભગ 8 થી 10 કલાકની અંદર ચાલતા થઈ જાય છે. સો દેર ઇઝ ઘણા બધા પેશન્ટ્સ પૂછતા હોય કે સાહેબ એનું કોઈ કોમ્પ્લિકેશન ખરું કે નહીં. સો ઇન ધીસ પેશન્ટ્સ ઇન ધીસ પ્રોસિજર દેર ઇઝ નો મેજર કોમ્પ્લિકેશન્સ. એમાં જે થાય છે ફાયદો થાય છે, નુકસાન તો કોઈ ખાસ થતું નથી હોતું. So conclusion, genicular artery embolization is a safe way to treat this knee joint pain. We have treated more than 250 knee joints right now and with very good results. આ જે ટ્રીટમેન્ટ છે it is really blessing for the patients. જેમ કે આજ આમાં જોયું કે we have saved the joint from the knee replacement surgery. આ જે પદ્ધતિથી આપણે ફ્રોઝન શોલ્ડર છે, હીલ પેઇન છે, એ પ્લાન્ટર ફિશિયાટીસ, ટેન્ડોએક્યુલાઇટિસ, ઘણા બધાને ટેનિસ એલ્બો છે, ઇવન તો રૂમેટિક આર્થરાઇટિસમાં જ્યારે મલ્ટિપલ જોઈન્ટ ઇન્વોલ્વમેન્ટ હોય અને નોન રિસ્પોન્ડિંગ ટુ ધીઝ મેડિકલ ટ્રીટમેન્ટ ફોર પેઇન રિડક્શન, ત્યારે પણ જ્યારે આપણે એ જોઈન્ટની અંદર આ ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ તો પેઇનમાં ઘણું બધું રિડક્શન જોવા મળે છે. નાઉ થિંગ ઇઝ ધેટ કે આમાં કોઈ દિવસ 100% પેઇન રિલીફ નથી જોવા મળતું. એનું કારણ એ છે કે જ્યારે પેશન્ટ્સ અમારી પાસે આવે ત્યારે એનું સ્ટેજ એડવાન્સ હોય, સ્ટેજ 3 હોય, ત્યારે એટલું ડેમેજ થઈ ચૂક્યું હોય કે જેને કારણે 100% પેઇન રિલીફ ના થાય. પણ ડિપેન્ડિંગ ઓન ધ ડેમેજ, ડિપેન્ડિંગ ઓન ધ સ્ટેજ પ્રેઝન્ટેશન ઓફ ધ પેશન્ટ, રૂટીનલી 50 to 70-80% જેટલું પેઇન રિલીફ જોવા મળતું હોય છે. So thank you so much for listening this, and કોઈ પણ તમારા questions હોય તો you do ask us and we will be very happy to answer you all the questions. Thank you so much.